નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જેવું છે કે દરેક લોકોને પેટ્સ રાખવાનો બહુ શોખ હોય છે, એટલે કે પાલતુ જે જાનવર, જેમાં કૂતરા હોય કે પછી બિલાડી હોય કે પછી અન્ય કોઈ પણ અત્યારે તો પશુ કે પંખી હોય કે જેને રાખવાનો બહુ જ આમ ઈચ્છા હોય છે કે ના અમારી જોડે હોય, અમારી જોડે વાત કરતા હોય છે, અમે બહાર જઈએ ત્યારે અમારી જોડે હોય છે. ઘરમાં પણ જો પેલા દાદા દાદી એકલા હોય તો તેમની સુરક્ષા માટે પણ ઘણા મહત્ત્વપૂર્ણ હોય છે. એટલા માટે દરેક લોકો પેટ્સનું જે ઘરે રાખતા હોય છે, એમ કહેવાય કે ના તેમને પાળતા હોય છે. પણ અમુક વાર સ્પેસિફિક હું આજે ડોગ્સની વાત કરું, એટલે કે કૂતરાઓની વાત કરું, તો અમુક બ્રીડ એવી હોય છે કે જે થોડીક હિંસક હોય છે, થોડીક ને આમ તો ઘણી બધી હોય છે કે જે અગ્રેસિવ થઈ જતી હોય છે અમુક બાબતે, કે જેમાં સૌથી પહેલાં આવતું હોય છે રોટવીલર, કે જેનો યુઝ અત્યારે મોસ્ટલી ક્યાંક અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ જોવા તો મળી રહ્યું છે, પણ તેને કેવી રીતે ટ્રીટ કરવું એ ક્યાંક લોકો જાણતા નથી. આમ તો પહેલાં આલ્સેશિયન પણ જો કોઈ વ્યક્તિ રાખતા હતા તો તેનાથી પણ ક્યાંક લોકો ગભરાતા હતા કે ના ભાઈ આલ્સેશિયન છે, કે પછી અત્યારે ડોબરમેન હોય. પહેલાં ડોબરમેન અને આલ્સેશિયન એ બંને ઘણા એમ કહેવાય ને કે ના પ્રચલિત હતા, કે જો ઘરમાં અત્યારે આલ્સેશિયન હોય કે પછી ડોબરમેન હોય તો કંઈ ઘણું સારું એવું લાગે. ત્યારબાદ જોવા જઈએ તો પામોલિયન પણ ડોગ્સ જે ઘણા બધા આવતા હતા. એટલે કે ઘણી બધી એવી બ્રીડ છે કે જે દરેક લોકો રાખતા હતા એટલા માટે કે સિક્યોરિટી માટે, સિક્યોરિટી પર્પઝથી પણ રાખતા હતા અને ઘરે ગમતું હતું કે ના એક પેટ જોઈએ ઘરે, કે ના જેનાથી અમને સારું લાગે, અમને આમ બહુ કહેવાય કે એક સ્પેશિયલી ફીલ થાય. એટલા માટે અત્યારે તો લોકો ડોગ્સ રાખતા હોય છે, પણ અમુક વાર એ ડોગ હિંસક પણ બની જતા હોય છે. અમદાવાદની એક ઘટના સામે આવી છે. અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રાધે જે સોસાયટીમાં એક 4 વર્ષની બાકીને જે એક ડોગે ક્યાંક બચકા ભર્યા હતા અને તે મરી ગઈ હતી તેવી પણ બાબત સામે આવી છે. એ સવાલ એ થતો હોય છે કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે તો જે ડોગ રાખતા હોય છે, એટલે કે જે માલિક હોય છે, તેમની સામે પણ અત્યારે તો જે FIR દાખલ થઈ ગઈ છે કે આ પ્રકારની પરિસ્થિતિ કેમ સર્જાય. પણ જો આ પ્રકારની જે હિંસક બ્રીડ હોય તો તેને કેવી રીતે સાચવવી, ક્યારે અગ્રેસિવ થતા હોય છે, આપણે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે માનવભાઈ પંચાલ, કે જેઓ એનિમલ એક્ટિવિસ્ટ છે. સાથે સાથે જ આપણી સાથે જોડાઈ ગયા છે નેચર હેલ્પ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પણ આપણી સાથે રાહુલભાઈ સોલંકી જોડાઈ ગયા છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર. રાહુલભાઈ, આપ તો છેલ્લા ઘણા વર્ષોથી નેચર હેલ્પ ફાઉન્ડેશન ચલાવી રહ્યા છો, આપ પ્રેસિડેન્ટ છો. આવી બધી પહેલાં પણ ક્યાં ઘટના આવી હશે, નહીં આવી હોય એવું નહીં હોય, પણ અમુક એવી બ્રીડ છે રાહુલભાઈ કે જેને ઘરે રાખો ને તો આમ થોડોક ડર લોકોને તો લાગતો જ હોય છે. હું મારી જો સ્પેશિયલી વાત કરું તો મારે પણ કોઈક મારા ફ્રેન્ડના ઘરે જવું, એના ઘરે ડોગ, હું પહેલાં એમ જ કહું છું ભાઈ તું એને પહેલાં દૂર રાખ, પછી હું અત્યારે તો ઘરમાં એન્ટ્રી કરીશ. એ પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે. પણ જ્યારે આ અમદાવાદની જે આ ઘટના સામે આવી, સૌથી પહેલાં આપ એ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? જી, ડોગ્સ બધા ઘરે રાખતા હોય છે. પેટ્સ રાખવાની એક ફેશન થઈ ગઈ છે અને પેટ્સ અત્યારે શું છે, વિભક્ત કુટુંબો થયા છે, એટલે પેટ છે ઘરની અંદર ઘણી બધી વસ્તી હોય એવું ફીલ કરાવે, એટલે લોકો પેટ રાખતા હોય છે. પણ એકચ્યુઅલી પેટ રાખે છે ત્યારે એને ખબર હોવી જોઈએ કે એનિમલ્સની સાથે કેવી રીતે રહેવું, એને ટ્રીટ કેવી રીતે કરવું, એનું બિહેવિયર જાણવું. તમારા પેટને પણ આજે અમદાવાદની ઘટના બની એની અંદર એ પેટને ટ્રેન કરવામાં નથી આવ્યું. ઇવન દો અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ છે એની ગરમીના કારણે પણ ઘણા બધા પેટ છે લોકલ નેટિવ પેટ નથી, મિક્સ બ્રીડ તૈયાર કરેલી છે. અને એ બ્રીડ તૈયાર કરેલી ત્યારે ડેફિનેટલી એ બ્રીડ્સનું એગ્રેશન હોય, અને ઘણા બધાને એવો પણ શોખ હોય છે કે અગ્રેસિવ બ્રીડ્સ છે એ મારી પાસે રાખું જેનાથી મને પ્રોટેક્શન મળે. તો આવી બધી ઘટનાઓની અંદર જ્યારે પેટ ઓનર છે એના વિશેની માહિતી પ્રાપ્ત કર્યા વગર જ્યારે પેટ્સ લઈ આવે છે, અમુક બ્રીડ્સના નામ તમે યુટ્યુબ પરથી, ગૂગલ પરથી સર્ચ કરી અને પેટના બિહેવિયર વિશે જાણતા નથી, પણ પેટ લઈ આવે છે કે ભાઈ આ બ્રીડ બહુ લાર્જ દેખાય છે અને એ બ્રીડથી મને બહુ પ્રોટેક્શન સારું મળશે, ત્યારે ઘણી વખત આવી મુશ્કેલીઓ થતી હોય છે. યુપીમાં પણ લાસ્ટ યર તમે જોયું હતું તો રોટવીલર દ્વારા એના ઓનર પર જ એટેક થયેલા છે. ઇવન તો મારી પાસે જે શેલ્ટર છે એમાં ઘણા બધા ડોગ્સ આવે છે, જેમાં ડોબરમેન છે. ડોબરમેન પણ ક્યારેક અગ્રેસિવ થઈ અને એના પેટ ઓનર પર જ અટેક કરતા હોય છે.
તો પેટ ઓનરે સૌથી પહેલા તો એઝ અ પેટ ઓનર છે તો એને એનિમલ્સને ઓળખવું પડશે, એનિમલ બિહેવિયર જાણવું પડશે. સિઝનલ બિહેવિયર અલગ અલગ હોય છે. ઘણા બધા પેટ્સને એવું પણ હોય છે કે એને જુદા જુદા એક્સપિરિયન્સ થયેલા હોય ઓનર્સ તરફથી અથવા તો એમના ત્યાં આવતી જતી વ્યક્તિઓ દ્વારા. ત્યારે પણ ઘણી વખત અટેકિંગ મોડમાં હોય છે અને એગ્રેસિવ થઈ જતા હોય છે. ઘણા બધા પેટને બાંધી રાખેલા હોય, કન્ટિન્યુઅસ બાંધી રાખે ઘરની અંદર એક જનાવરની જેમ રાખતા હોય છે, ત્યારે એ પેટ્સ એમના પર અટેક કરતા હોય છે. કેટ્સ પણ ઘણી વખત એટેક કરતી હોય છે. તો આવી બધી સમસ્યા ટાળવી હોય તો ઓનર્સને હું એટલું કહીશ કે તમે જે પેટ રાખો છો તો એના વિશેની સંપૂર્ણ માહિતી લો અને એ પેટને કેવી રીતે જાળવણી કરવી જેથી કરીને તમારા માટે હાર્મફુલ ભવિષ્યમાં ના બને એને ધ્યાન રાખી શકાય. બીજી ઘણી વસ્તુ એવી છે કે સમરની અંદર અત્યારે જે ઘટના બની અમદાવાદમાં, એ એન્ઝાયટી લેવલ છે વધી ગયું હોય, ગરમીના કારણે એનું એન્ઝાયટીનું લેવલ વધ્યું હોય અને એ ટાઈમિંગ્સની અંદર બાળકો દ્વારા ઘણી વખત એ ડોગ્સની સાથે રમવામાં આવતું હોય ત્યારે એને ખબર નથી પડતી. એને રમકડાની જેમ જ જોતું હોય ત્યારે ડોગ છે એગ્રેસિવ હોય અને એના પર એટેક થયો હોય એવું બની શકે. એટલે આવી બધી ઘટનાઓ છે પેટ ઓનર તરીકે જો જાણી અને પછી પેટ પાડવામાં આવે તો મારા મતે એવું માનવામાં આવે છે કે પેટ દ્વારા એમના પર હુમલો થશે નહીં. અને પેટ વિશે ખાસ જાણવું અને બિહેવિયર ખાસ જાણી લેવું જેથી કરીને તકલીફ ના થાય. જી માનવભાઈ, આપ આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો અમદાવાદની? એકચ્યુઅલી આ જે ઘટના થઈ છે એ અમને રાહુલભાઈએ કીધું કે 100%ની વાત છે. કેમ કે આ ડોગની બ્રીડનું નામ છે ફેરોશિયસ બ્રીડ અને નામ આપેલું છે. કેમ કે આ ઘણી બધી બ્રીડ એવી છે જે એકદમ ડેન્જરસ હોય છે, જે ઘરે પાડવા માટે કરતા એને લોકો કૂતરાને એની બ્રીડથી જજ કરે છે. પણ એના કરતા એના પેટ ઓનરથી એના લાયસન્સિંગ, એના વેક્સિનેશન ને એ પણ જરૂરી છે ક્યાંક ને ક્યાંક. કેમ કે એને સ્ટરીલાઇઝેશન અને જે એની એન્ઝાયટી વધી જાય છે, રાહુલભાઈએ કીધું એવી રીતે એનું બર્થ કંટ્રોલ અને એના માટે અમુક વેટરનરીઝ ડોક્ટર્સ એને ફ્લ્યુરોસાઇટિન આપતા હોય છે. કેમ કે તેથી એનું એંગર ઇસ્યુઝ હોય છે એકદમ હાઈ હોય છે. તો એ ઇન્ડિયામાં અમુક વેટરનરીઝ યુઝ કરે છે તેને કંટ્રોલ કરવા માટે. અને 100%ની વાત છે, આપણે લીગલી પણ અગર આવા બધી એગ્રેસિવ બ્રીડ રાખવી હોય તો આવું કૂતરું કોક બીજાને કડી જાય તો આપણે લીગલી પણ એની લાયસન્સ હોવું જોઈએ. પહેલા તો એનું ચેક કરવું જોઈએ એ પેટ ઓનરને એના ઉપર નોલેજ છે કે નથી ઘરે રાખવા માટે આ બ્રીડનું. અને 100% પણ એનું બધું ચેક કરીને પછી ડોગ પર જજ કરાય. કેમ કે ડોગ એક એવી નેચર છે જે બધા જોડે રહે અને એને કોઈ જજ ના કરી શકે કે આ બ્રીડ કેવી છે. એટલે પહેલા તો એનું લાયસન્સિંગ અને પેટ ઓનર એને કઈ રીતે ટ્રેનિંગ આપી રહ્યો છે એ મહત્વપૂર્ણ છે. કેમ કે ડોગ્સને બધા જજ જ કરે છે એના બ્રીડ ઉપરથી અને એના નેચરથી. અને આજકાલ બહુ ઘણો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે પડોશીમાં હોય ડોગ્સ તો આપણે પણ લઈ આવો, પણ એનો નેચર્સ, એનું વેધર, એને કઈ રીતે સેફ્ટી રાખવી, વોર્નિંગ બોર્ડ્સ લગાવવા ઘરની ઉપર, એ ક્યાંય આજે અવેરનેસ નથી. એનિમલ રાઇટ્સ ઉપર કોઈ અવેરનેસ નથી આજે. બધા લઈ આવે તો છે ડોગ્સ, પણ એના ઉપર કોઈ અવેરનેસ નથી પેટ્સ ઓનર્સને. છે. અને જ્યારે તમે પેટ્સ રાખો છો તો સૌથી પહેલાં તમે જુઓ તો ખરી કે ના અત્યારે તમે કઈ જગ્યાએ રહો છો. કારણ કે રાહુલભાઈ, મારે આ વાત જે આપને પણ પૂછવી છે કે આપણે જો શરૂઆતની વાત કરીએ રાહુલભાઈ, આપને પણ ખ્યાલ હશે, માનવભાઈને પણ ખ્યાલ હશે કે પહેલાં પામોલિયન હતા કે પહેલાં છે ને એ જે ડોગ્સને બધા રાખતા હતા કે એ વાંધો ના આવે. ત્યારબાદ જોવા જઈએ તો ડોબરમેન આવ્યા, આલ્સેશિયન આવ્યા અને ત્યારબાદ અલગ અલગ બ્રીડ વિશે જે પ્રમાણે ખબર પડતી ગઈ એ પ્રમાણે એ લોકો હવે ડોગ્સ રાખતા થયા. પણ રાહુલભાઈ, એક બાબત એ પણ ખરી ને કે તમે કઈ જગ્યાએ રહો છો, એ ડોગ્સ એટલે કે જે પણ કોઈ પેટ હોય એ પ્રોપરલી રહી શકશે કે કેમ? કારણ કે ઘણી એવી પણ મેં બાબતો જોઈ છે કે જે ડોગ્સ હોય છે કે પછી કોઈ પણ પશુ કે પક્ષી જેને પણ રાખતા હોય છે એ લોકો મોસ્ટલી ફાર્મ હાઉસ પર રાખતા હોય છે કે જ્યાં ખુલ્લામાં એ લોકો ફરી શકે, કે લોકો ખુલ્લામાં એમ કહેવાય કે એમને બહાર જવું તો બહાર જાય, ઘરની અંદર આવવું તો ઘરની અંદર આવે. એમને એમ લાગે કે ના અમારા માટે આ જે કહેવાય ને કે ના પ્રોપર પ્લેસ છે, કમ્ફર્ટ પ્લેસ છે, તેવું પણ લાગતું હોય છે. અમુક વાર નાનો ફ્લેટ હોય છે પરંતુ એમાં પણ આ રોટ વ્હીલર જેવા રાખતા હોય છે જે બ્રીડ કે જે ગમે ત્યારે હિંસક અગ્રેસિવ બની જતા હોય છે. આપ તેના માટે પણ શું કહેશો? કારણ કે આ પ્રકારની જો બ્રીડ રાખવી હોય તો એ પ્રમાણે ક્યાંક સ્પેસ પણ આપવી બહુ જરૂરી છે. જી ધર્મેન્દ્રભાઈ, જેમ આપણે વાત કરી કે માણસ પાસે રહેવા માટેની સુવિધા પૂરતી ના હોય પરંતુ એનિમલ લવ હોય એટલે નાની રૂમમાં પણ એક ડોગ રાખતા હોય છે. હવે ગવર્મેન્ટ દ્વારા ઘણી બધી બ્રીડ્સ છે એને બેન કરેલી છે. વિશ્વના ઘણા બધા દેશમાં પણ આ બધી બ્રીડ્સ છે. આ એમના
ફાટલ એટેકના કારણે ગવર્મેન્ટ દ્વારા બેન કરેલી છે કે આ બ્રીડ્સ ઘરમાં રાખવી નહીં, અથવા તો તમે કોઈ સોસાયટીમાં અથવા તો ફ્લેટ્સમાં રહેતા હોય તો ત્યાં ના રાખવી. એમાં ખાસ કરીને પિટબુલ છે, રોટવેલર છે, જર્મન શેફર્ડ છે, એને પણ સ્પેશિયસ જગ્યા જોઈએ. એકચ્યુઅલી ડોગ્સ કેવી રીતે રાખતા હોય છે લોકો પેટ તરીકે, કે તમારી નીડ, ઘરમાં કેવી નીડ છે. ડોગ્સ બધા જ રાખવાથી આપણને નુકસાન થાય છે એવું નથી હોતું. ઘણી બધી જગ્યાએ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે મેન્ટલી ઇસ્યુ હોય અથવા તો ફિઝિકલ ઇસ્યુ હોય, ત્યાં આગળ ડોગ્સ આપણને હેલ્પફુલ પણ થતા હોય છે. ઘણી બધી જગ્યાએ માણસને પણ એન્ઝાયટી લેવલ વધારે થતું હોય તો આ એનિમલ્સ દ્વારા, એના લવ દ્વારા એ એન્ઝાયટી લેવલ આપણે ડાઉન કરી શકીએ છીએ. આપણી પાસે સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે. પરંતુ જે ઓનર્સ છે એને ખબર નથી કે મારે કઈ બ્રીડ રાખવી. જેમ તમે કીધું કે નાની રૂમ હોય અથવા તો ફ્લેટ હોય અથવા તો નાના મકાન હોય, 2 BHK હોય, અને એની અંદર આખું ફેમિલી રહેતું હોય અને એક ખૂણામાં ડોગને પણ બાંધેલું હોય, એટલે ત્યાં આગળ કેવું થતું હોય કે એ ડોગને ફરવા માટેની જગ્યા ના મળે, કન્ટિન્યુઅસ બાંધેલું રાખેલું હોય, અને અવારનવાર કોઈ પણ ગેસ્ટ આવે તો તમે એને બેસ, શાંત રહે, ચૂપ રહે, એવી બધી વારંવાર એને ઇન્સ્ટ્રક્શન્સ મળતી હોય, એટલે ડોગ છે અગ્રેસિવ મોડમાં આવી જતું હોય. ઇન્ડિયાની અંદર પહેલા નેટિવ જે આપણી સ્પીસીસ છે એને આપણે બધા મોટા ભાગે પાળતા, અને નેટિવ સ્પીસીસ ધીમે ધીમે આવે જ્યારે ગ્લોબલી બધા પાસે બધા એનિમલ્સ અવેલેબલ થતા થયા, ત્યાર પછી આપણી એ નેટિવ બધી સ્પીસીસ છે કોઈ રાખતું નથી, જે હ્યુમન ફ્રેન્ડલી હતી અને આપણે વેધર સાથે એ જોડાયેલી હતી, એટલે વેધરની ઇફેક્ટ એના પર જલ્દી થતી નથી. હવે ડે બાય ડે બધા ડોગ્સ બહારથી ઇમ્પોર્ટ કરી અને પછી અહીંયા બ્રીડિંગ થાય છે, અને બ્રીડ કરેલા ડોગ્સ રાખતા હોય. ઘણી જગ્યાએ ક્રોસ બ્રીડ થતું હોય છે. ક્રોસ બ્રીડના કારણે એના જીન્સની અંદર ચેન્જ આવે અને એના કારણે પણ એગ્રેશન જોવા મળતું હોય છે. અને મોટા ભાગે મેં માર્ક કરેલું છે ક્રોસ બ્રીડ્સ જેટલી પણ છે એ બધી એગ્રેસિવ છે. આપણે આગળ વાત કરી કે ડોબરમેન, તો ડોબરમેન એ આજની બ્રીડ નથી. એકચ્યુઅલી 1600ની સદીની અંદર એનું ઇન્વેન્શન થયેલું, અને એ બ્રીડ છે સ્પેશિયલી એ લોકોએ હન્ટિંગ માટે તૈયાર કરેલી. ત્યારબાદ એમાં જુદી જુદી રીતે 8 બ્રીડને મિક્સ કરી અને ડોબરમેન આખી ડેવલપ થયેલી બ્રીડ. તો એ બ્રીડ છે હવે ડે બાય ડે એનું ગાર્ડિંગ પર્પઝથી પણ યુઝ થાય છે. સખત સ્ફૂર્તિલી હોય છે. બીજું કે એની પાસે ઉપર ફર પણ નાનું છે, એટલે વાળ ખરવાની ને બધી પ્રોસેસ થતી હોય તો પેટ ઓનર છે એ બધું આ બધું જોતા હોય કે એને લવ પણ જોઈએ છે પેટ પાસેથી, અને એની જે જીનેટિક્સ વસ્તુઓ છે એને ટાળવી છે, એની સુવિધા પ્રમાણે એ લોકોને એનિમલ્સ જોઈતા હોય છે. ત્યારે એ એનિમલ્સ ઘર માટે સુટેબલ છે, સોસાયટી માટે સુટેબલ છે કે એ જોવામાં આવતું નથી. અને એના કારણે જે આજે અમદાવાદમાં ઘટના બની, એની અંદર ક્યાંક ને ક્યાંક ઓનર દ્વારા એના ડોગને પ્રોપર ટ્રેનિંગ આપેલી નથી. સૌથી પહેલામાં પહેલું તો પેટ ઓનર તરીકે તમારા ડોગને નોર્મલ બિહેવિયર ટ્રેનિંગ એને આપવી જ જોઈએ. મારું માનવું એવું છે કે જેથી કરીને કોઈ પણ અજાણી વ્યક્તિ આવે તો એના પર હુમલો કરે નહીં. આ તો ઘરની વ્યક્તિ હતી અને બાળકીનું મોત થયું, એમાં પેટ ઓનરની જ ભૂલ છે. કારણ કે એ પેટને ઘરમાં રાખે છે ત્યારે એનું બિહેવિયર જાણ્યું નથી, એને પ્રોપર ટ્રેનિંગ નહીં આપી હોય, કાં તો ક્યાંક ને ક્યાંક એ બાળકીમાંથી કંઈક સ્મેલ આવતી હશે, અથવા તો એ રમવા ગઈ હશે ત્યારે એ ડોગને કંઈક એગ્રેશન હશે. અત્યારે તમે સ્વાભાવિક રીતે જુઓ તો અમદાવાદની અંદર ટેમ્પરેચર છે 42, 43 હશે, ત્યારે એ બ્રીડ ત્યાં આગળ સર્વાઈવ કરવા માટે શક્ય નહીં હોય, અને એ ગરમીમાં રાખવાથી પણ એ ડોગ બ્રીડ છે એનું એન્ઝાયટી લેવલ વધે અને એ ફ્યુરોસિયસ થઈને આવા ફટલ એટેક થતા હોય છે. એમાં એનિમલ્સનો વાંક નથી, આપણો હ્યુમન બીંગનો વાંક છે કે આ એનિમલ આપણી પાસે રખાય કે નહીં. સૌથી પહેલામાં પહેલું તો એ જાણ્યું ના હોય. બાળકીને ડોગ પાસે એકલી મૂકી દીધી હશે ત્યારે જ આ એટેક બન્યો હશે. ઘરના કોઈ મોટેરા એની પાસે હશે નહીં, અને આવું એટેક બને ત્યારે એ ડોગ છે, એનિમલ્સ જનરલી એના ફૂડની અંદર અથવા તો ક્યાંક પણ એટેક કરે છે તો એને ખબર છે કે મારે વાર ક્યાં કરવો જેનાથી સામેવાળી વ્યક્તિ પાછી પડે. તો સ્વાભાવિક રીતે એને ગળાના ભાગે અથવા તો બોડીમાં એવા હાર્ટના પાર્ટમાં, ચેસ્ટના પાર્ટમાં અથવા તો જાંગના પાર્ટની અંદર આ બધા ડોગ્સ છે એ બધા બાઇટ કરતા હોય. જ્યાં આગળ એ બાઇટ કરે છે તો સામેવાળી વ્યક્તિ અથવા તો જે પણ વસ્તુ છે, ઓબ્જેક્ટ એને નડે છે, એ બધું પાછું પડે. એટલે હું માનું છું ત્યાં સુધી ડોગની બ્રીડ આપણા ઘર પ્રમાણે, સુવિધા પ્રમાણે, અને બેન થયેલી ડોગ બ્રીડ્સ તો ખાસ કરીને લેવી જ નહીં. જેમાં રોટવીલર છે, કેન કોર્સો છે, પિટબુલ્સ છે, અમેરિકન બુલી છે, ઘણા બધા બુલડોગ્સ છે, ફ્રેન્ચ બુલડોગ છે, અમેરિકન બુલડોગ છે, ગ્રેટ ડેનની પણ ઘણી બધી બ્રીડ્સ છે કે જ્યારે એટલી બધી હેવી છે કે જે ઘરની અંદર તમે રાખો છો ત્યારે ઘર નાનું હોય અને બ્રીડ મોટી હોય તો ઓબ્વિયસલી એ તમારા પર હાવી થવાની છે. એ સિવાય સેન્ટ બર્નાર્ડ છે. આ બધી ડોગ બ્રીડ્સ એવી છે કે જે નાનું ઘર હોય અથવા તો ફ્લેટ હોય તો એમાં આપણે રાખવી ના જોઈએ.
ઘરની અંદર જો તમારે ફ્રેન્ડલી ડોગ રાખવો હોય તો ટોય બ્રીડ્સ રાખો, જે તમે આગળ વાત કરી એમ કે પોમેરિયન છે, એની અંદર કલ્ચર પોમ છે, ટોય પોમ છે, ઇન્ડિયન સ્પિટ્સ છે. આ બધી બ્રીડ છે એટલી બધી એગ્રેસિવ નથી. એ બાઇટ કરે છે ડેફિનેટલી, પણ એનાથી નુકસાન વધારે થતું નથી. અને બાઇટ કરવું એ ડોગની ફિતરત છે. એની પાસે એવી કોઈ સુવિધા નથી કે એ હાથ પગથી લડી શકે. એટલે એના સ્વ બચાવ માટે બાઇટ જ કરવાનો છે. તો આપણે એવી બ્રીડ પસંદ કરીએ કે જેનાથી આપણને તકલીફ ના પડે અને આવા કિસ્સાઓ છે આપણે ટાળી શકીએ. અને ગવર્મેન્ટે જે પ્રોટોકોલ આપેલા છે એ પ્રોટોકોલ ફોલો કરીશું. અને મેટ્રો સિટીઝની અંદર ખાસ કરીને આ પ્રોટોકોલ્સ છે ફોલો થતા હોય છે. તેમ છતાં અમદાવાદની અંદર આ ઘટના બની તો એ દયનીય બાબત છે. કારણ કે ત્યાં પણ એ લોકોએ જાહેરાત કરેલી છે કે તમારી પાસે કોઈ પણ બ્રીડ છે તો એનું રજીસ્ટ્રેશન કરાવો. અને જો એ તમારે રજીસ્ટ્રેશન કરેલું નહીં હોય, આ પાર્ટી જે પણ હશે ડોગ ઓનર, એને રજીસ્ટ્રેશન નથી કર્યું એટલે એની પાસે આ ડોગ બ્રીડ હશે. બાકી તો એ ડોગ બ્રીડને ત્યાં રાખવાની એને મનાઈ ફરવામાં આવે છે. પરમિશન નથી આપતી કોર્પોરેશન. એટલે આવા કિસ્સાઓ આપણે જાતે જ ટાળી શકીએ છીએ. અને ખાસ કરીને એમાં ગવર્મેન્ટ અથવા તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અથવા તો આવા પ્રાણી ક્રૂરતા નિયમન જે કરતા હોય છે, કામ કરતા હોય છે, એ લોકોનો પણ ક્યાંય વાક નથી. એમના ધ્યાને આવે તો ચોક્કસપણે એ લોકોને જાણ કરે જ છે કે ભાઈ તમે આ બ્રીડ્સ તમારા પાસે ના રાખશો. પણ તેમ છતાં આ લોકોએ રાખેલી હશે, એના કારણે આ ઘટના બની છે. એટલે મારું એવું માનવું છે કે ડોગ બ્રીડ એવી પસંદ કરીએ આપણા ઘરને અનુરૂપ. જો ઘરમાં રમવા માટે રાખવી તો ટોય બ્રીડ પસંદ કરશો. આપણી પાસે 80 બ્રીડ્સ મળે છે ઇન્ડિયામાં, અને એમાં ટોય બ્રીડ્સ છે એની અંદર આપણી પાસે 27 ઉપર ટોય બ્રીડ્સ છે. જો તમારે રમવા માટે અને ઘરની અંદર આનંદિત વાતાવરણ રાખવા માટે રાખવી છે તો ટોય બ્રીડ પ્રિફર કરો. આવી અગ્રેસિવ બ્રીડ્સ તમે પ્રિફર ના કરશો. અને ઇફ અગ્રેસિવ બ્રીડ્સ તમારે પ્રિફર કરવી છે, તમારી પાસે ફાર્મ હાઉસ હોવું જોઈએ, મોટી સ્પેશિયસ જગ્યા હોવી જોઈએ, અને પ્રોપર ટ્રેન થયેલું ડોગ હોવું જોઈએ. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે માનવભાઈ. એ જ કહેવાય ને કે અત્યારે લોકોને એમ છે કે ના ભાઈ માનવભાઈએ લીધું, રાહુલભાઈએ રોટવીલર લીધું તો પછી હું કેમ ના લઉં, મારા ઘરમાં કેમ રોટવીલર ના ચાલે, એ પ્રકારની પણ ક્યાંક માનસિકતા જોવા મળતી હોય છે. આ માત્ર હું રોટવીલરની નથી વાત કરતો, પછી પેલું શું કહેવાય બુલડોગ ને બધા પણ, જર્મન શેફર્ડ ને બધા પણ હોય છે. હા કે માનવભાઈ રાહુલભાઈ રાખે તો પછી હું કેમ ના રાખું, એ પ્રકારની ક્યાંક માનસિકતા જોવા મળતી હોય છે. ને એ દેખાદેખીમાં ક્યાંક એ વસ્તુને સમજી શકતા નથી કે જે આપણી જોડે જેટલી સ્પેસ છે એમાં અત્યારે તો ડોગ રહી શકશે કે નહીં રહી શકે, જો રહેશે તો કેવી પરિસ્થિતિમાં રહેશે, તેવું ક્યાંક એ લોકો સમજી શકતા નથી. એટલે માનવભાઈ એમ કહેવાય ને કે ના ડોગ્સ માટે થોડીક અવેરનેસ પણ અત્યારે તો દરેક લોકોને હોવી બહુ જરૂરી છે. 100% અવેરનેસ, અને બધી રીતે એને ખાવાનું, અમુક ડોગ્સ ને પેટ ઓનર રાખે પણ છે, એને ફૂડ નથી મળતું. એનું બહુ બધા રીઝન છે એનું એગ્રેસિવ થવાનું. એટલે 100% પહેલા તો એની એન્ટી રેબીઝ ને બધું વેક્સિનેશન્સ ને બધું એનું ટાઈમસર એક હિસ્ટ્રિકલ એનો રેકોર્ડ હોવો જોઈએ પેટ ઓનર જોડે. પછી જ એની કઈક અમલકરણ થાય. અને એને નોલેજ હોવું જોઈએ કે ડોગ્સ રાખવા કરતા પહેલા એને કેટલી બધી સાવચેતી રાખવી પડે ને કેવી રીતે એને ટ્રીટ કરવો જોઈએ. એ એનો હ્યુમન નેચર, એના નેચરને સમજવો જોઈએ. પછી જ એને ડોગ ઘરે આટલા એગ્રેસિવ રાખવાની પરમિશન હોય. એમ કહેવાય ને કે ના એ લોકોને ખબર હોવી જોઈએ કે ના ડોગ્સને અત્યારે તો કેવી રીતે રાખવા જોઈએ, એમને શું જોઈએ છે, શું નહીં, કયા ટાઈમે બહાર લઈ જવા માટે, એ પ્રમાણેની પણ અવેરનેસ માનવભાઈ હોવી બહુ જરૂરી છે ને લોકોને. 100%. એને અમુક ડોગ્સ ને આવા જે એગ્રેસિવ ડોગ, ફેરોશિયસ ડોગ્સ હોય છે, એને સ્પેસ વધારે જોઈએ છે. અને આ લોકો હાર્મફુલ વધારે હોય, એમને ટાઈમસર એમના જે ટાઈમિંગ્સ પ્રમાણે, એમના નેચર્સ પ્રમાણે એમને જે વસ્તુ ના મળે તો પછી એટેક કરવા માંડે છે. અને અમુક જગ્યાએ તો એગ્રેસિવ વેટરનરી ડોક્ટર્સ એના સ્પે અને ન્યુટર્સ આવે છે. એ પણ એના હોર્મોન્સના રિલેટેડ એને ચેન્જ કરતા હોય છે. કેમ કે બ્રીડિંગ્સ ને આ બધું એક આજકાલ ટ્રેન્ડ થઈ ગયો છે. અને આજુબાજુ વાળા પણ નોલેજ ના હોય, જેમ કે કોઈ પણ લઈ આવે ડોગ તો બીજા પણ લઈ આવે છે કે મને પણ જોઈએ છે આ ડોગ. એટલે અવેરનેસ ટોટલી ઝીરો છે. ખાલી એક ટ્રેન્ડના માધ્યમથી લોકો ડોગ્સને પાડે છે અને એની પૂર્તિકરણ થતી નથી. ને લીગલ અવેરનેસ અને સોશિયલ એનિમલ રાઇટ્સ એનું કોઈ પબ્લિક કે પેટ્સ ઓનરને અવેરનેસ નથી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. રાહુલભાઈ, જ્યારે બિહેવિયરની વાત આવતી હોય છે તો ક્યારે ડોગનું બિહેવિયર બદલાઈ જતું હોય છે, કયા ટાઈમમાં બદલાઈ જતું હોય છે, ક્યાંક તેને લઈને પણ અવેરનેસ નથી જોવા મળતી. આપ તેને લઈને પણ શું કહેશો? જી ધર્મેન્દ્રભાઈ, આમાં એવું છે કે ડોગ છે તમને બોર્ન કરે જ છે. એકચ્યુઅલી જે પેટ ઓનર છે ને એ સમજી શકતો નથી. ડોગનું બિહેવિયર એની ટેલ પરથી, એની બાર્કિંગ કરવાની સ્ટાઇલ પરથી, અથવા તો એ ઊભું હોય
અથવા તો એ તમારી સામે જે કન્ટિન્યુઅસ જતું હોય એના પરથી તમને ઘણું બધું એ કહી દેતું હોય છે, પણ આપણે એ ડોગને સમજી શકતા નથી. એની પાસે આપણી જેમ વાચા છે, અત્યારે આપણે ગુજરાતી ભાષામાં વાત કરીએ છીએ, મેં ગુજરાતી બોલી શકતો નથી, પણ ઇનડાયરેક્ટલી તમને ઇન્ફોર્મ કરે છે કે ભાઈ અત્યારે મારો મૂડ નથી, તમે મને હેરાન ના કરશો. પણ તેમ છતાં પેટ ઓનર સમજે નહીં, તો ત્યારે જ આવા ફેટલ એટેક થતા હોય છે. બાકી આમ જનરલી એટેક થાય નહીં, એ જ્યારે અગ્રેસિવ મૂડમાં હોય ત્યારે એ તમને શો કરી જ દે છે. પણ તેમ છતાં પેટ ઓનર તરીકે ભાઈ તું મારું કેમ ના માનું, હું તને રાખું છું, તો જોડે જાય તો આવા ઘણી વખત બાઇટિંગના કિસ્સા બનતા હોય છે. એ સિવાય ઘણી બધી બ્રીડ્સ એવી છે કે અત્યારે બધાને હસ્કીનો ટ્રેન્ડ જબરજસ્ત છે. એમાં પાછી ઓડ આઈસ જોઈએ છે, બ્લુ આઈસ જોઈએ છે, વ્હાઈટ આઈસ જોઈએ છે. અને આ બધા ટ્રેન્ડના કારણે શું છે, હસ્કી છે એ એકચ્યુઅલી બરફનું પ્રાણી છે. હવે આપણે આ 42, 43 રાખીએ તો એ એનિમલ્સ છે તમારા પર ડેફિનેટલી એગ્રેસિવ થવાનું છે, કારણ કે એને આ વાતાવરણ અનુકૂળ આવતું નથી. એમાં પાછા તમે જઈને એને હેરાન કરો છો, એની બોડી પર ફર એટલા છે, આ ગરમી સહન કરી શકતું નથી. તો આવા બધા ઘણા બધા કિસ્સાઓ હોય છે. એ સિવાય મેં જોયું છે કે અત્યારે ચાવચાવનું પણ બહુ ટ્રેન્ડ છે. ચાવચાવને પણ સોલિડ ફર છે, એ પણ સુપર એગ્રેસિવ ડોગ બ્રીડ છે. ઘણા બધા ડોગ બ્રીડની બાઇટ ફોર્સ બી એટલો બધો છે કે તમારા હાડકા પણ તોડી શકે છે આરામથી એક બાઇટમાં. અને ઘણા બધા ડોગ બ્રીડમાં એવું પણ મેં જોયું છે, જેમ કે રોટવિલરની વાત કરી તો એ લોક કરી દે છે, એક વખત તમને બાઇટ કરે છે તો જલ્દીથી છોડી શકતો પણ નથી. જો ફિટ થઈ જાય પછી એ છોડી શકતો નથી. તો આવું કંઈક થાય ત્યારે આપણે શું ધ્યાનમાં રાખવું, એ પેટ ઓનરે ખાસ ધ્યાન રાખવું કે એના માથાના ભાગની ઉપર ઠંડુ પાણી રેડવું, એને શાંત પડવાનો પ્રયત્ન કરવો, એને ખેંચાખેંચ ના કરવું, એને મારવું નહીં, અને શાંત પાડવાનો પ્રયત્ન કરશે તો ડેફિનેટલી એ ડોગ છોડી દેશે પણ ખરો. પણ આ પેટ ઓનરે આ બધું જાણવું જરૂરી છે, એના બિહેવિયર વિશે, કે ડોગ શું સૂચવી રહ્યું છે. ટેલના પાર્ટ પરથી તમને ઘણું બધું સૂચવી દે છે. મોટા ભાગના એનિમલ્સ છે, ટેલ વાળા એનિમલ્સ છે, તમને બધું સૂચવી દે છે કે એનો ટેલ જે રીતે મોડ કરે છે, એ મોડે છે, એના પરથી તમને ખ્યાલ આવી જાય કે એનો મૂડ કેવો છે. એનો મૂડ સ્વિંગ થયેલો હોય, જેમ હ્યુમનનો પણ મૂડ સ્વિંગ થાય છે, એમ એનિમલ્સનો પણ ડેફિનેટલી થાય જ. પણ એ ઓનરે સમજવું, અને જે પણ એની નજીક જતા હોય એને સમજવું જરૂરી છે, ને તો એટેક થાય જ. આ વાઇલ્ડ એનિમલ્સમાં પણ આ જ વસ્તુ જોવા મળે છે. બિગ કેટ્સની અંદર આ જ પ્રશ્નો છે કે જ્યારે એટેકિંગ મોડમાં હોય છે ત્યારે ઘણા બધા બહાદુર થઈને એની સામે જાય તો એની પર ડેફિનેટલી એટેક થાય છે. બીજી ખાસ વસ્તુ કે એને ફૂડ મૂકેલું હોય અને ફૂડ લેવા જાવ ત્યારે પણ ઘણા બધા ડોગ છે એને ટ્રેન ના કરેલા હોય તો એને નથી પસંદ કે મારા ફૂડના બાઉલને તમે ફરીથી ના આડો, એ ફૂડ મૂકીએ ત્યારે. બીજું ખાસ કે મેટિંગ બિહેવિયર હોય ત્યારે પણ એ લોકો ડોગ્સની અંદર ઘણી બધા ચેન્જીસ જોવા મળે છે. હોર્મોનલ ચેન્જીસના કારણે પણ એટેક થતા હોય છે. ઘણી વખત એના પપીસ નાના હોય ત્યારે પણ તમારા પર એટેક થઈ જાય. તો આ બધી બાબતો જાણવી જરૂરી છે. જી એન્ડ ફાઇનલ મેસેજ આપ જાહેર જનતાને શું આપશો? કારણ કે ચલો તમે પાલતુ શ્વાન રાખો, એમાં કોઈ ના નથી. જે રીતે તમે કહ્યું, રાહુલભાઈએ કહ્યું કે પેલા જે ટોય પેટ હોય છે અત્યારે તો એ બધા રાખો, એ બધા રાખો, એમાં કોઈ ના. પણ જો આ રોટ વ્હીલર રાખવો હોય, બુલડોગ, પછી જર્મન શેફર્ડ, એ બધા રાખવા હોય તો અમુક વસ્તુઓ શીખવી અને સમજવી બહુ જરૂરી હોય છે. આપ છેલ્લે દરેક લોકોને એક મેસેજ શું આપશો? પહેલા તો એ છે કે એના માટે તમારે પ્રોપરલી અવેરનેસ પાડવા કરતા પહેલા સમજદારી કે એ કઈ એનું નેચર છે, એ કઈ બ્રીડ છે, એને શું સુટેબલ છે, કયું વેધર સુટેબલ છે, અને એને શું એકોર્ડિંગલી જોઈએ છે, અને એ શેના માટે બન્યું છે, એને પહેલા સમજવી જરૂરી છે. કેમ કે આજકાલ લોકો ફોટામાં જોઈને ખાલી ડોગ બ્રીડ પાડતા હોય છે. એવું ના કરવું જોઈએ. એને પહેલા તો એનો માનસિક રીતે એને સમજવું જોઈએ ટોટલી કે કઈ બ્રીડ માટે બન્યું છે અને કઈ વસ્તુ માટે પ્રોપરલી ડોગ છે. કેમ કે અમુક ડોગ્સ જે છે એ ઇન્ડિયન આર્મી પણ વાપરતી હોય છે, અને ઘણા બધા ડોગ્સ એવા છે જે હાર્મફુલ અને ફેરોશિયસ ડોગ તરીકે જ ઓળખાય છે, અને એ ખૂબ એગ્રેસિવ માટે જ હોય છે. જેમ કે પિટબુલ છે, એ બધી એગ્રેસિવ બ્રીડ હોય છે. તે માટે હ્યુમન ફ્રેન્ડલી અને એનું નેચર પહેલા સમજવાનો જરૂરી છે. જી બિલકુલ. માનવભાઈ અને રાહુલભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે પેટ્સ રાખો, કોઈ ના નહીં, પરંતુ તેમાં પણ સમજવું બહુ જરૂરી છે કે ના, આ પેટને અત્યારે તો કેવી રીતે સાચવવું, કેવી રીતે અત્યારે તો તેને ટ્રેન કરવું અને ત્યારબાદ એને બહાર લઈ જવું. અને સાથે સાથે જો કોઈ અત્યારે પેટ રાખો છો તો તેના માટે પણ અલગ અલગ સ્પેસ ને બધું હોય છે. બધું જાણીને પછી પેટ્સ લાવો તેવી અત્યારે તો નમ્ર વિનંતી. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.